વડોદરા શહેરમાં વધુ એક ઇમારત જર્જરિત હાલતમાં જોવા મળી। નર્મદા ભુવન કચેરી છે તે ઇમારતના સ્લેબના ગાબડા પણ ઉખડી જવા પામ્યા છે। હવે જ્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? હાલ તો આ સવાલ ઊભો થયો છે। જનસેવા કેન્દ્ર એટલે નર્મદા ભુવન કે જ્યાં વડોદરા શહેર અને જિલ્લાના હજારો લાખો લોકો પોતપોતાના કામના અર્થે આવતા હોય છે, જેમ કે આધાર કાર્ડ, આવકનો દાખલો, ખેડૂતો પોતાના 7/12ના દાખલા જોઈતા હોય, અગત્યના દસ્તાવેજોની નકલ અને અસલ માટે આવતા હોય છે। આમ જોવા જઈએ તો નર્મદા ભુવન વડોદરા અને વડોદરા જિલ્લા માટે હૃદય સમાન છે। જો નર્મદા ભુવનમાં એક દિવસ સિસ્ટમ બંધ રહે તો સમજો લાખો લોકોને નુકસાન સાથે લાખોનું નુકસાન થાય છે। નર્મદા ભુવનમાં ઘણી બધી વ્યવસ્થા છે કે જેમાં ચૂંટણીલક્ષી, જમીન પર કબજો, દસ્તાવેજો જેવા કામોને ન્યાય માટે કલેક્ટર કક્ષાના અધિકારીઓની કચેરી, ઓફિસો આવેલી છે। નર્મદા ભુવન કાયમ ચર્ચામાં રહ્યું છે, ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ નર્મદા ભુવનની હકીકત બતાવવા જઈ રહ્યું છે। નર્મદા ભુવનની કચેરીઓમાં સ્લેબના ગાબડા પડી ગયા છે, તિરાડો પડી ગઈ છે તો ક્યાંક સ્લેબના સળિયા બહાર આવી ગયા છે, ક્યાંક પાણી લીકેજ તો ક્યાંક ગંદકી। આ નેતાઓને ક્યાં કોઈ દસ્તાવેજોની જરૂર છે કે પોતે વર્ષમાં એકવાર પણ સરકારી કામકાજ કરતું નર્મદા ભુવનમાં જોવા જાય? એમને તો પોતાના કામ સિવાય પ્રજા માટે ક્યાં સમય છે? વડોદરા શહેર નર્મદા ભુવનની પાછળના ભાગે ઇમારત જર્જરિત હાલતમાં જોવા મળી। હાલ થોડાક દિવસો બાદ ચોમાસાની ઋતુ શરૂ થનાર છે, ત્યારે શહેરમાં જ્યારે ઇમારતોને ઉતારા માટે વડોદરા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ કામે લાગતી હોય છે, ત્યારે શું આ ઇમારતને પણ નોટિસ કે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે હવે જોવું રહ્યું।